હેલો ફેમિલી, કેમ છો? મોજમાં રહેવાનું હો. વેલકમ બેક ટુ ગરબા ક્વીન સોનલ વ્લોગ. તો આજે નવરાત્રિનું ત્રીજું નોરતું છે. 2023 નવરાત્રિનું ત્રીજું નોરતું છે. આજનું નોરતું છે ચંદ્રઘંટા માતાનું. ચંદ્રઘંટા માતા કેવી રીતે નામ પડ્યું એમનું એ હું તમને કહીશ. પાર્વતી માતાના લગ્ન થવાના હતા શિવજી સાથે, શિવજી ભગવાન સાથે પાર્વતી માતાના લગ્ન થવાના હતા. એ જ લગ્ન ટાઈમનું જે સ્વરૂપ હતું એમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે, કેમ કે પાર્વતી માતાએ શિવજી ભગવાનના માથા ઉપર જ્યારે ચંદ્ર જોયું અને એમણે એ ચંદ્રની માગણી કરી એટલે એમનું નામ ચંદ્રઘંટા પડ્યું. તો હવે આજે અમે રમવા જવાના છીએ પાર્ટી પ્લોટમાં રમવા જવાનું વિચાર્યું છે. અને હા, બીજી એક વાત કહેવા માગું છું કે જો તમને અમારા વ્લોગ ગમતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક શેર બી કરી દો, હે ને? હા, કરજો. રસોઈની તૈયારી થઈ ગઈ છે. અડધી રસોઈ બની ગઈ છે, અડધી રસોઈ બનાવવાની બાકી છે. અને માતાજીના ભોગ માટે જે હું ચૂરી બનાવવાની છું, કારણ કે રોજ અલગ અલગ બનાવું છું. કાલે ખીર બનાવી હતી, પરમ દિવસે અલગ બનાવ્યું હતું, પછી એના પહેલાંના દિવસે શીરો બનાવ્યો હતો. તો આજે વિચારું છું કે હું ચૂરી બનાવું. તો હમણાં હું ચૂરી બનાવવાની છું. એ પછી અમે ચણિયાચોળી પહેરવાના છે ને તૈયાર થવાના છે. હું બી ચણિયાચોળી પહેરવાની છે, ક્રીમી બી ચણિયાચોળી પહેરવાની છે ને ફાલ્ગુન કેળવી પહેરવાનો છે. અને અમે જવાના છે પાર્ટી પ્લોટમાં રમવા માટે. તો ચાલો હવે પહેલાં આપણે ચૂરી બનાવી નાખું માતાજી માટે. માતાજીનો ભોગ ધરવા માટે ચૂરી બનાવી નાખું. બાકી તૈયારી બધી થઈ ગઈ છે. બધી થઈ ગઈ છે. હવે તૈયાર થવાની તૈયારી કરીએ છીએ. આરતી બાકી છે, આરતી કરવાની બાકી રાખી છે. અને ક્રીમી આવે, ક્રીમીની રાહ જોઉં છું. ક્રીમી આવે એટલે પછી આરતી કરશું. આરતી તૈયારી બધી થઈ ગઈ છે. પ્રસાદ બની ગયો છે, રસોઈ બની ગઈ છે. અને હવે આ અમે ચણિયાચોળી પહેરવાની છે. આ ચણિયાચોળી હું પહેરવાની છું. જો તો કેવી લાગે છે? આ હું ચણિયાચોળી પહેરવાની છું. અને આ ક્રીમી પહેરવાની છે, બ્લુ કલરની. બહુ ઘેર છે વૈશાલ. આ ક્રીમી પહેરવાની છે. એની સાથે ક્રીમી તો વે કાઢવાની છે, કારણ કે આ ચણિયાની સાથે આ બંડી ને દુપટ્ટો ખબર નહીં કઈ રીતે પહેરવાની છે, કાઢીને ગઈ છે. અને આ કેડિયું છે, આ કેડિયું પહેરશે ફાલ્ગુન. સાથે માથા ઉપર પટ્ટી. તો આ બંડી પહેરવી છે? બંડી પહેરવી ને? બંડી પણ છે, જો કાઢી છે. પછી આ બંડી મેં બંડી કાઢી દીધી તો ખરી તારી. તમારા હાથમાં શું છે? અચ્છા, આ ક્રીમીની અલગ છે તારી. આ ક્રીમી આ પહેરશે, તું આ પહેરશે, બરાબર ને? ગમી ને? પહેરીશ ને? ચાલો તો અમારા ચણિયાચોળીનું બધું તૈયાર થઈ ગયું છે. ઓર્નામેન્ટ્સ તૈયાર થઈ ગયા છે. હવે તૈયાર થઈ જાય ક્રીમી આવે એટલે. માતાજીને હાર પહેરાવી દીધું છે. ગરબાનો દીવો તૈયાર છે. અને અહીંયા આરતી તૈયાર છે. આ દીવો એ તૈયાર છે. પ્રસાદ બની ગયું છે. બસ હવે આરતી કરવાની છે.